नमो वीतरागाय नमो वितरागाय नमो वरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो नमो वायरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोये सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुकारो सव पावपणासणो सव पावपणासणो मंगलाणंच सवेसिम मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। Jai Sachar Mahatma. So we will continue with our Krodh. I think we have Shreya and Manthan. I don't know. Disha is ready today or not, huh? Okay. Disha is joining. Let me just ping her. Okay. So we'll start with Shreya. જય સચ્ચિદાનંદ. જય 2 સચ્ચિદાનંદ. વીક્સના મારા બે એક એક્સપિરિયન્સ છે ક્રોધ ગુસ્સાના. એક તો 2 વીક પહેલા સન્ડે અમારા નાનાની પુણ્યતિથિ હતી, તો અમારા માસીના ઘરે જમવાનું હતું. હવે કોઈ બીજાના ઘરે હું જાઉં તો જમવા તો સામાન્ય રીતે ઓછું જ ખાઉં છું પહેલેથી. હું મારા મમ્મી તે દિવસે ખબર નહીં મને બહુ આગ્રહ કરતા હતા એક રોટલી વધારે ખાવા માટે. એટલે પહેલા એકવાર મને પૂછ્યું કે તું લઈ લે રોટલી એમ, મેં ના પાડી. પછી બીજી વાર પૂછ્યું તો બી ના પાડી. ત્રીજી વાર પૂછ્યું તો મને થોડો ગુસ્સો આવ્યો કે કેમ આજે આવું કરે છે. આજ સુધી તો હજી આજની પહેલા આવું ક્યારેય કર્યું નથી એમ, આજે કેમ આટલો આગ્રહ કરે છે. તો મેં હવે એમને કીધું એટલે લઈ લીધી રોટલી. પછી ઘરે આવ્યો ને એટલે મેં એમની સાથે વાત કરી કે કેમ આજે તમે મને આગ્રહ કરતા હતા આટલો બધો. તો એમને કીધું કે તું સામાન્ય રીતે ભાત સાથે રોટલી ખાય જ છે એમ. એટલે મેં કીધું તમારી વાત બરાબર છે, પણ આજે ઘણું બધું હતું એટલે મેં સ્કીપ કરવાનો હતો રોટલી એમ. કારણ કે પુણ્યતિથિ હતી એટલે બીજું બધું બી ઘણું બધું હતું, તમારે નહોતી ખાવી. અને આમ બી મેં સામાન્ય રીતે બીજાના ઘરે મેં એટલું નથી જમતો. તો કે મને ખ્યાલ નહોતો એટલે મેં તને કયા કરતી હતી વારે વારે એમ. એટલે પછી મેં કીધું કે આ મને થોડો ગુસ્સો આવ્યો છે તો હું આ મારો એક્સપિરિયન્સ શેર કરું તો તમને વાંધો છે યુથ ફોરમમાં. એટલે મેં પહેલા પૂછ્યું એમને તો કે ના ના મને કોઈ વાંધો નથી, તું શેર કરજે. તો આ એક નાનકડો એક્સપિરિયન્સ હતો મમ્મી સાથેનો. બીજો એક એક્સપિરિયન્સ લાસ્ટ વીકનો છે. હવે હમણાં થોડું આ કેમેરાનું બિઝનેસ થોડો એટલો ચાલતો નથી આ લોકડાઉનને એના લીધે. એટલે મેં મારા એક બીજો ફ્રેન્ડ છે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, સિવિલ લાઇનનું. ને મારું બી બેચલર્સનું એજ્યુકેશન સિવિલનું જ છે. એટલે એને મને કીધું એને એક કામ રાખેલું છે, ગવર્મેન્ટનું કામ છે. એટલે એને મને પૂછ્યું કે તમે આવશો મારી સાથે. તો આપણે કેવું કે મારા એકલાથી બહુ થતું નથી એમ, તો તમે મારી સાથે આવો તો આપણે કેવું એક કામ કરીએ પછી ધીરે ધીરે બધા મોટા મોટા ટેન્ડર બી લઈશું. તો મેં કીધું હા વાંધો નહીં, આમ બી અત્યારે લોકડાઉન જેવું છે, મારું તો મારા ઓર્ડર છે પણ શું કહેવાય દુકાનો જ ખુલતી નથી એમ. એટલે મારી પાસે ટાઈમ છે, હું તારી સાઈટ પર આવીશ. તો ગયો, પહેલો જ દિવસ હતો સાઈટ પર. અને જે કંપનીનું એ કામ લીધું છે એની પોલિસી એવી છે કે મટીરિયલ અમારું જ વાપરવાનું કન્સ્ટ્રક્શન, ખાલી આપણે લેબર સપ્લાય કરવાનું એમ, લેબર લાવી અને કામ પૂરું કરવાનું. તો અમે તો ગયા, તો હવે મટીરિયલ જ્યારે લેવા ગયા તો ના પાડી દીધી એ લોકોએ કે બ્રેકડાઉન થઈ ગયું છે પ્લાન્ટનું, એટલે સિમેન્ટ કોન્ક્રીટ કશું બની શક્યું નથી. એટલે અને કેટલા દિવસ લાગશે, બ્રેકડાઉન ક્યારે પતશે કશો આઈડિયા છે નહીં. એટલે મને તો બહુ જ ગુસ્સો ચડ્યો, પહેલો જ દિવસ મારો અને આવું થયું. એટલે મેં એને વાત કરી કે યાર આ કેવી પોલિસી આ કંપની વાળાની કે મટીરિયલ આપણું, એમને વિશ્વાસ ના હોય કોન્ટ્રાક્ટર પર એમ.
તો કે ના એવું નહીં, કદાચ એમ એવું વિચારતા હશે કે ભાઈ આ લોકો સિમેન્ટમાં કટકી કરે, મટીરિયલ એટલું સારું નહીં વાપરતા હોય એટલે એમને વિશ્વાસ નહીં હોય કોન્ટ્રાક્ટર પર. તો મેં કીધું તો પછી આવું જો હોય કે મટીરિયલ અમારું જ વાપરવાનું, તો એમને ધ્યાન રાખવું જોઈએ ને એમ કે આવું બ્રેકડાઉન કે એવું ના થાય. અને પછી પ્રેશર તો આપણા પર જ કરશે ટાઈમ લિમિટમાં પૂરું કરવાનું. હવે જો મટીરિયલ એ લોકો પ્રોવાઈડ નહીં કરે તો આપણે તો લેબરનો ખર્ચી બી વધશે, કારણ કે એને તો બેહાડી રાખીએ મજૂરને, તે તો માગે પૈસા એમ. એનું ભલે એનું એક દિવસ જાય, કામ કરે કે ના કરે, સાંજ પડતા જે એના 400-500 રૂપિયા જે નક્કી હોય એ તો લઈ જ જાય. એટલે એને મને કીધું કે હવે જુઓ, કામ તો આપણે લઈ લીધું છે, હવે આપણાથી પાછળ હટાય એવું નથી, જોઈએ હવે શું થાય છે એમ. એટલે મને તો આશ્ચર્ય થયું કે યાર આની પાસે તો સમજ નથી, છતાં આટલી સારી વાત કરે છે એમ, કે કેટલું કામ રહીને વાત કરે છે, એમ ધીરજ રાખે છે. મને એવું થયું કે મારો તો પહેલો દિવસ છે, મને કઈ હજી બહુ બેકગ્રાઉન્ડ ખબર નથી કંપનીનું, કેવી પોલિસી છે, શું છે, મેં કેમ આટલો બધો ઉતાવળો થઈ જાઉં છું એમ. એટલે મને દેખાયું વ્યવસ્થિત કે ઓહો શ્રેયભાઈ, તમારું વ્યવસ્થિત કેવું છે કે તમારો પહેલો જ દિવસ ને આવું થયું, કઈ વાંધો નહીં, ચાલો હવે આપણે દાદાને પ્રાર્થના કરો કે બધું શાંત થાય, અને જોઈશું પછી આગળ. હવે કામ તો કરવાનું જ છે એની સાથે, એટલે કઈ બહુ ચિંતા જેવું નથી. એટલે બહારના લોકો બી ઘણી વાર બહુ સારી વાત કરી જાય છે એમ અજ્ઞાનતામાં, એ મને એવું લાગ્યું. મને બહુ સારું એને જે વાત કરી મારી સાથે, મને બહુ ગમ્યું. તો બસ આ 2 નાના એક્સપિરિયન્સ હતા ગુસ્સાના. જય સચ્ચિદાનંદ. Yes, very good. Deepakaji? જય સચ્ચિદાનંદ. મમ્મી જોડેના રૂલમાં એક રાખવાનું કે મમ્મી જે આપે ને તે એક વખત લઈ લેવાનું. બરોબર છે. પછી એનો અપચો થાય ને તો મમ્મીનો જે પ્રેમ વાત્સલ્ય હોય ને, હંમેશા કેવું થાય છે કે આપણે કકળાટ મમ્મી જોડે જ કરીએ છીએ. હમણાં રાઈટ. પછી કોઈના ઘરે ગયા હોય ને જો આગ્રહ કરી દે ને તો શાંતિથી ખાઈ લે, રાઈટ. બોલે નહીં, અંદર કદાચ રાખે અને બહાર બોલે નહીં. બરાબર છે. ત્યારે અહીંયા અંદર તો થાય પણ બહાર બોલી જ નાખે. બરાબર. જાણે આપણને રાઈટ હોય ને એવી રીતે. એટલે બરાબર. આપણે અંદરથી રાખવાનું કે અમુક લોકો જોડે આપણે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. બરાબર. બરાબર છે. એનું જે હશે ને તે જોયું જશે. આમાં શું છે કે સામેવાળાનો જે ભાવ તૂટે છે ને તે આપણને પોસાય નહીં. બિલકુલ બિલકુલ. એટલે એને કોઈના ભાવ તૂટે ને એ આપણું મોટું નુકસાન છે. રાઈટ. બરાબર છે. એનો એક દાખલો આપું. દાદા ભગવાને એક જણાને કીધું, દાદાએ કીધું, એટલે એમને કીધું, દાદાને કીધું કે દાદા કાલે અમારા ઘેર જમવા આવજો ને. હા. તો દાદાએ હા કીધું. પછી સંજોગ એવો આવ્યો કે બીજા એક ભાઈ પણ આયા. તે કે દાદા મારે પછી નીકળી જવાનું છે, હું બહારગામ જવાનો છું, કાલે તમે મારા ઘેર જમવા આવજો ને. દાદાએ હા કીધું. અને જે સાથે હતા ને તેમણે તરત દાદાને કહ્યું, પણ દાદા આપણે, દાદા બરાબર છે. રાઈટ. અને હા કહી દીધું. રાઈટ. હવે સિચ્યુએશન એટલે પછી દાદાએ શું કીધું કે આપણાથી કોઈનો ભાવ તોડાય નહીં. બરાબર છે. અને દાદાએ એમને કીધું કે તમે આવજો મારી જોડે. અચ્છા. બરાબર. એટલે થયું શું કે તો ગયા. હવે દાદાએ એમની રીતે જમ્યા, એટલે બધી વસ્તુ લીધી. પેલા ભાઈએ પણ બધી વસ્તુ લીધી. બરાબર. પછી જમવાનું પત્યું એટલે પછી દાદા કીધું ચાલો આપણે આ બીજું છે હજી જવાનું આપણે. બરાબર છે. દાદા મોર તો પેટ ભરાઈ ગયું, હવે મારાથી નહીં ખવાય એમ કે. બરાબર. આવો તો ખરા એમ કે જે થોડું થોડું લેવાય તે લેજો. દાદા એ પેલા બીજા ભાઈના ઘરે એમને સંતોષ થાય ને એવું પૂરું ખાધું. બરાબર. અને ઘરે આયા. રાઈટ. દાદાએ પછી સમજાયું કે કોઈનો ભાવ આપણાથી નહીં તોડાય. બિલકુલ કયા બિલકુલ. સંજોગોથી? કારણ કે હંમેશા ખાસ કરીને જ્ઞાની પુરુષ જોડે કેવું હોય કે એનો યોગ બાજે જ નહીં. બિલકુલ. જ્ઞાની પુરુષને જમાડ્યા ને એટલે તમારા લાઈફ ટાઈમ તમને જમવાને ફાંફા પડે નહીં. બિલકુલ સાચી વાત. બહુ જબરજસ્ત છે. આમાં આપણે કઈ સમજીએ એટલે આપણા ખ્યાલમાં આવતો નથી, પણ આવી રીતે થયું હતું. એટલે ભાવ. અને પછી દાદા એમ કીધું કે વખત આપણું પેટ બગડે ને તો એની દવા થાય, એની દવા કરી લેવાની, રાઈટ. પણ રાઈટ. કોઈનો ભાવ તૂટવો ના જોઈએ. અને બિલકુલ. મધરનો તો ભાવ સાચવી લેવાનો.
એટલે એ તો ખ્યાલ આવી ગયો ને. હા ખ્યાલ આવ્યો, બરાબર છે. આપણે નક્કી રાખીએ બધું અંદર ને પછી જોવાનું કે મમ્મીના તરફથી આવ્યું તો યસ. અને સહર્ષ, રાઈટ પેલું કહે ને કે દબાણ પૂર્વક નહીં, રાજી થઈને. રાઈટ એમ કહે. એ વાત થઈ. પછી આ બિઝનેસની વાત કેવી છે કે બહારના લોકો અમુક બિઝનેસના એક્સપિરિયન્સથી ઘડાઈ ગયા. બરાબર છે. એટલે અમુક વસ્તુ એ લોકોની સમજણમાં આવી જાય એટલે એ લોકો અધરવાઇઝ પણ બહારથી બહુ શાંત રહી શકે. રાઈટ. અને બહારથી એ લોકો શાંત કેટલી વખત રાખવું પડે, કારણ કે નહીં તો ટસલ થઈ જાય તો આપણું કામ બગડે. પેલા પૈસા આપવામાં દબાવે ને પછી બધા ઘણા બધા એ લોકોને બહુ અનુભવ થયેલા. બિલકુલ. એટલે એ વાત છે. હવે મટીરિયલ કેમ લોકો નથી રાખતા ખબર છે? એ તમે કીધું ને તે. હા. હવે ખરેખર જો તમે ઓર્ડર લેતા હોય ને, કોન્ટ્રાક્ટ લેતા હોય, તો તમને મેક્સિમમ બેનિફિટ એટલે સારો એવો બેનિફિટ મટીરિયલમાં થતો હોય છે. સાચી વાત છે. એટલે એ લોકો, કારણ કે તમે તમારા ક્લાયન્ટ ફિક્સ રાખેલા હોય જ્યાંથી તમે લેતા હોય, એટલે એ તમને ઘણું બધું, કારણ કે કાયમના લેતા હોય એટલે જે રેટ પર તમને મળે એ બીજાને ના મળે. એટલે એ હોય છે. પણ હવે આ લોકો પણ સમજી ગયા કે અમુક વસ્તુ હોય તો પછી એ લોકો ખાલી લેબર કોન્ટ્રાક્ટ રાખે. એટલે આજે કન્ડિશન એવી થઈ ગઈ છે કે યુ આર ફોર્સ ટુ એક્સેપ્ટ ધેટ કાઇન્ડ ઓફ બિઝનેસ કે જેમાં તમારે, એટલે કન્સ્ટ્રક્શન વર્ક કે જેમાં તમારે લેબર સપ્લાય કરવાનું હોય. એટલે બધું બર્ડન તમારા પર આવે. પણ હવે ધીમે ધીમે કરીને આ લોકો તમારું જે અન્ડરસ્ટેન્ડિંગ કરે ને બિઝનેસ, જે કોન્ટ્રાક્ટ સાઇન કરે ને, તેમાં આ મેટર પણ મૂકી દે કે આમાં આટલા મેન અવર્સ ના ગણતરી કરેલી છે, એટલે આ રીતનું છે. એટલે તમે મટીરિયલમાં ડિલે કરો તો પછી એવી રીતે, એટલે બધા ક્લોઝિસ હોય છે. અનુભવથી લોકો ક્લોઝ મૂકી દે છે. અને આ વાતમાં કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં તમે પહેલી વખત ગયા કે તો ચાલે. હા બરાબર છે. એની દરેક બિઝનેસની છે ને એક શું કહે નેક ઓફ હેન્ડલિંગ કે ને, એની બિઝનેસ સ્ટ્રેટેજી હોય. રાઈટ. હવે જે વસ્તુ તમારે પેલું ટીવી ઇન્સ્ટોલેશનમાં કે સીસીટીવી ઇન્સ્ટોલેશનમાં હોય, એની પણ એક હોય છે ખાસિયત. રાઈટ. તમે હવે ફેમિલિયર થઈ ગયા છે એટલે એ વાત આવે તો તમે ડિસ્ટર્બ ના થાવ. તેવી રીતે અહીંયા પણ એ તમારે સમજવાનું છે. એટલે તમારે તો હમણાં ફોલો જ કરવાનું એમની જોડે. ફોલો કરીને શીખ્યા કરવાનું તો શીખાશે. રાઈટ, બરાબર અમુક પેનિક થાય તો તમારે અંદર સમજીને કહેવાનું કે વેટ એન્ડ વોચ. બિલકુલ. એટલે આ વાત આપણે સમજવાની. ને બીજી તો વાત એ કે કીધું ને કે વ્યવહારથી પણ લોકો ઘડાયેલા હોય છે. દાદાએ શું કીધું? જ્ઞાનની જરૂરત નથી, વ્યવહાર શીખવાનો છે. અને જે લોકો બિઝનેસ કરતા હોય ને, એ લોકોની છાતી છે ને 36 ને 42 ની થઈ ગયેલી હોય. બરાબર. કારણ કે બિઝનેસમાં માર ખાધેલો હોય ને, અપડાઉન બહુ હોય. એટલે એક રીતે એમાં પણ એમને ઝડપત થઈ ગયેલી હોય. રાઈટ. ખ્યાલ આવ્યો. આપણે આ સમજણ શીખવા જઈએ છીએ તેવી રીતે રાખીને વેટ એન્ડ વોચ. રાઈટ. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વેરી ગુડ. પૂજા. Jai Sachidanand, I just have one small experience from this week. From, it was the Simandar Swami's Janma Kalyanak, so we wanted to do, I had an intention that I wanted to do Aarti with my family once they came home from school and work that day. So everybody came home and we did Aarti, but my Prakriti in doing Aarti is like, I like to do maybe a little slower, and Ruchir likes to just he's very fast in doing the Aarti, he speeds right through it. And the kids, they kind of listen, and Aishani will follow along, and Sanvi is usually playing somewhere on the side. So Aishani said to Sanvi, Sanvi, today's Simandar Swami's birthday. Instead of playing on the side, I want you to sit down in a chair and do Aarti. So that was one thing that was already taken care of. I didn't have to say anything. So then we started doing Aarti. But Emma, it was going so fast that I felt like I was just reading, almost singing, just verbalizing it, because it was fast, because the pace that was set was too fast for me. But then I said, okay, if Richard wants to sing it this fast, let me sing it this fast, So then I started singing it very fast too. And then Emma Aishani was like, Mom, why are you singing so fast?
Vache Aarti Ma, you know, and I was like, well, I want to keep up with Daddy because, you know, there was only 4 of us, but everybody was singing at their own pace. So Emma thodu mane andar thi the like, this Aarti is 5 minutes long. Let's just slow it down and sing properly, you know, one day. But it didn't happen. So I noticed puja, you know, like just, it was not sahaj because puja almost just was like, okay, just sing it fast so, you know, everybody is happy. But Emma Aishani spoke up and she's like, Mom, slow down a little bit. It was a very small experience, but you know, I think Aishani noticed, even I noticed that this doesn't seem right. So I guess this happens with our family all the time when we're doing Aarti, I guess. You know, I always have trouble on, sometimes I'll do it independently by myself and then I'll do it again with the family. So that way, at least I have my slow version and then we can do the fast version with the family together. But that was a small experience that I had. And the other small experience that I had, and this happens quite a bit, and even in that write-up with the Krodh write-up, you know, this was one of the things that was mentioned was when someone's late, you know, you go up, you know, your inner Krodh kind of, you have a little bit of turmoil. So that happens a lot with my family, you know, with just time management. You know, I'm pretty particular and then Ruchir's very flexible. So I've really started to tell Pooja, you know, just relax, like you get the time schedule done, and then if it happens, it happens. If it doesn't, it doesn't. But it's pretty hard still for Pooja to relax a little bit. I noticed this weekend, you know, Sanvi has a math class she goes to every Saturday at 10:30. So my responsibility is I have to, you know, get her ready for the class, like, you know, whatever it is, get her math books together and feed her and do everything so she's ready. And then Ruchir takes her to the class. So I noticed that, you know, I get her ready probably by 10 o'clock. So she, you know, she has plenty of time to get to the class. But it seems like every week they're late by 15, 20, 30 minutes. And it seems like I don't know how to manage my turmoil. I still have Krodh, you know, like, why are you guys always late? Like, I'm doing my part to get her ready. Why can't you guys leave on time? So that happens a lot. And I'm trying to like be forgiving. I'm trying to say this is devastating, but still it's definitely a little hard for me to let go of that a little bit. So I'm trying my best, but you know, and there's some improvement, but it's still something that I can feel inside. So those are 2 small points, but they happen pretty frequently. Very good. Anji? Hi, આમાં આવી ગયો. You mentioned the problem and you also mentioned the solution. આરતી વખતે તે બધાને કીધું અને because the thing was going fast, you also went fast. પછી આશિયાને કીધું કે સ્લો કરો, એટલે તે કીધું કે આમ છે. So it was basically a sandwich situation, you know. You wanted to adjust with the speed and younger one is saying go slow, and you have to just balance it out. So what you did was adjust. That was very fine. And as Dada ke ne, શું બને છે જોયા કરો. You have tried your level best, but just see what's happening. That's the best thing. દાદા દ્રષ્ટા છે ને આખું ત્યાં ખુલ્લું થશે. What's happening? Pooja is doing this. Pooja did the adjustment. Pooja tried to tell people, yet it is not happening. Yet સાંભળવું પડે છે. જોયા કરો. આ બધું આ ફાઇલ નંબર 1 નો તમાશો છે, જોયા કરો. એટલે પછી છેવટે તો ભાવના છે. ઇફ યુ સે કે ઇટ્સ હેપનિંગ એવરી ટાઈમ, ભાઈ ભાવના રાખવાની કે આ બધી આરતી ને બધું પ્રોપરલી થાય તો સારું. કોર થિંગ ઇઝ ભાવના, અને પછી that will materialize in the form of you getting a situation where you will be able to vocalize your bhavna in a nice manner which is acceptable to all. કે ભાઈ રુચિને તું કહી શકે જરા સ્લો કરી જો, જરા આને કહી શકો જરા રાખજો. આમ એ સંજોગ ઊભા થશે where everybody you are able to vocalize it, everybody accepts it, and maybe it works out that way કે આરતી બધા એક સ્પીડે ગાય. Even if it's fast speed, it's okay, but since the speed was not together, it was not synchronized, it was very chaotic. So you have done the right thing. Bhavna છે. પછી આ ભાવના કર, અરે you did the adjustment in the first place. Second thing is bhavna, and that will materialize in the sing, and the finally જે થાય છે જોયા કરો. And same thing with getting her ready for the class. So you have tried your level best. You try to tell others,
and just leave it at that. Frustration જે આવે છે એને જોયા કરો કે આટલું બધું કરવા છતાં પૂજા તારો હિસાબ છે, પણ ડોન્ટ ગિવ ઇટ અપ, રાખવાનું કે આવું સારું થાય તો સારું. when words don't work, બોલવાથી થતું નથી, તારા બધા પ્રયત્ન કરવાથી ક્રિયાથી રિઝલ્ટ નથી આવતું, ત્યારે પછી ભાવ ઉપર છોડી દેવાનું કે આમ થાય તો સારું. એટલે ઓલ યોર એફર્ટ્સ મન વચન કાયાથી ગયા છે, પછી શું થાય છે જોયા કરો. you are the one who is suffering because you are the one who is feeling very bad because it was your objective that it should be in time, which is true, nothing wrong in that. So ભોગવે તેની ભૂલ. એટલે આ પૂજાને આવું ભોગવટો આવે છે એ જોઈ લેવાનું અને પૂજાને કહેવાનું try your best and take it easy. All these are fleeting things. So if you don't attach too much importance to the suffering aspect of it, તો નહીં થાય. ટ્રાય તો બધું જ કરવાનું, વ્યવહારને નોર્મલ કરવાનું, પછી then observe ભાઈ પૂજાનો આવો હિસાબ છે, બધાનું કલ્યાણ થાવ, છોડી દો. વિતરાગ ભાવ ત્યાં આવીને ઉભો રહેશે. Okay. Yeah, thank you. Jai Sachidanand. Jai Sachidanand. Krishna? Jai Sachidanand. Actually, it's I have two experiences this week I want to share. And Pooja Ben brought in one good segue on time management. So the first one I'm going to talk about is me and Krishna. They have the lockdown here at school. And so the morning we dropped off the girls and I said to Krishna, we got to go get ink toner for the computers because girls are going to be home for 2 weeks. So me and Krishna, she researched some places to go and we found one near our house. When we went, almost there was like 2 lanes, and one lane was they had the construction, so they put the signs. And so when I was turning, I checked my side mirror, and no one was there, so I put the blinker and I was turning. The car behind came beside and cut us off and almost hit us. So right there, Maro Crocodile, I say, "What's this guy doing?" And I leaned. I didn't just do a honk. I leaned on it for almost 2 minutes. So Kristen was like, "What are you doing?" And I was mad. And when we went further, that same car cut someone else off, and they got in an argument. And in our car, we have the camera, catches everything. So, Egayo, Pachi, Egayo, we did our thing. Garayo, Pachi, I said, "You know what? I'm gonna go to police. I'm gonna take the video." And Krishna didn't say anything. Then I got all the video ready and stuff. And I said, "Nimish, that's when it hit me." And inside I said, "Nimish, what are you doing? Like, why no one got hurt, no one got accidents. So just leave it." That was the first experience. So Nimish was talked to say, "Just settle down. Don't worry about it. Just leave it alone." The second experience was the next day, I took Daddy with me. I had to go on a site visit to do a structural review, and I was meeting a consultant, and the building is old. It's like 100 years old. So appointment was 9:00, and I arranged this 2 weeks ago with that consultant to be there. And Daddy was with me, and he has some health conditions. So I said, "Daddy, are you okay?" He's like, yeah. So first thing, Nimishnu Magaj is on Daddy's, make sure he's okay. Second, when we got there, we were 20 minutes early, so 8:40. So I said, "Okay, fine, a little early." Chale. 9:00 came. Na joyo, didn't see anyone. 9:15 came. I said, "What is going on?" So I called that guy. I said, "Where are you? You lost or what?" He said, "Oh, I'm not coming. Someone else is coming." I go, "You telling me 9:15 and it's late? Who is this?" And then he told me, he's like, and his first message was like, "Well, you can call him." I said, "No, I'm not calling him. I'm the client. You better call him and get him over here." So right there, I was a little bit upset that 9:15 on the day, he didn't tell me that they mixed up or whatever. I said, "Chale, fine." But I went through my phone. I found his number because I was tired of waiting. And I called that guy. I said, "Where are you?" He goes, "Oh, I'm in front of the building and this and that." And I said, "What building? I don't see you." And what happened was I was standing in the porch and I'm looking out in the parking lot. I don't see him. He parked in the corner behind all these trees. So I come out and I see him. I go, "Okay, so are you coming in?" It was already 9:20.
9:25 or something. And he goes, oh, my computer broke down, so I cannot come. I have to do some health and safety. Right there, boom. I said, these guys, what are they doing? If Nimish was at a place and I had some paperwork I had to do, I'd be 20, 30 minutes early to finish, so I'm ready on time. I go, why they disrespecting? That's when the mun started. I said, I don't need them to wait for me. By then it was 9:40, 40 minutes late. He came and third one was Vani went up. And I said to him, I looked at him and I said, you ready now? And right there, I can see on his face, he was upset. I was mad. And I was going to, right in that moment, Nimish's mind, like he just said, I'm going to talk to his boss and say how bad the services and everything, whatever. And then when we started doing the review, Nimish was talked to again, said, just settle down. The reason you called them was to get that piece of paper to say that it's a safe building, there's no problem, identify any issues, just relax. And Nimish knows, like my background's engineering, so I knew what the problem was, but I needed that piece of paper from them, independent, so I can get my work forward going after that. So 3 things. I captured my mun, I captured my crowd, and it was a good week this week for me to find my Nimish's flaws. Jai Satchidanand. Hey, Satchidanand, very good. Deepakanji? Jai Satchidanand. First thing, the car business, people drive, and the situation on road and our ego when we are on the driving seat is very typical. So we have to learn to manage. After all, you don't have to hurt yourself. So you can't expect others to take care because they just want to do it. And we know that this situation is very common on road. So yes, you planned, you took the video, and finally you could manage. So that's a good thing. You're observing because after all, I mean, finally there was no damage, nobody was hurt, but still at one point you wanted to create a situation kind of thing. But then finally you managed. So that was good. Yeah. The second one, appointment, this thing, see, from our side, as we don't want to hurt, we don't want people to wait for us. So if we give time, then we are always working ahead of time. We do planning, we do possibility of getting late also, and see that you are always before time. But you can't expect those things from others. So it's like this experience should make you, I mean, ready that in case next time someone gives you a time, then your calculation will always be there. There is every possibility that whoever did may not bring him on time. So what is your planning for that? Do you understand? Yeah, yeah. So it's like you respect time, you follow time, you always plan ahead of time, but you can't expect others to follow that. So it is like when you have given time, and rather when someone else has given time, then you know that this possibility is there. So it's like you're already prepared for it. So for any reason, if someone gets late, then you already have your cushion so that you don't get disturbed. Yeah. Do you understand? Yeah. Yeah. So that was huh? It went through my mind, Deepakanji, because I started realizing maybe he had situation, maybe he had to drop his child off, maybe there was a mix-up in their communication. So when it started talking to Nimish, then I calmed down because all these different circumstances
could happen with him, but he's not telling me, right? So then I said, okay, just relax, right? So. And he may not tell. Maybe he cannot tell you, because then you will take up maybe in a very different way. Yeah, yeah. So we must understand whatever are the reasons. It is part of Vyavasthit. So analyzing situations like this, that why did it happen, and finally, who is the suffering party? Right. So from that we come to know our mistake, resolve that mistake, and next time plan accordingly. And after doing all the planning, all precautions, if something happened, then that was your Vyavasthit. Right. So this way, the idea is, in situations where there is every likelihood of you getting mad, and we have to understand, do our planning beforehand so that we don't get mad. We accept the situation, we handle the situation, and we come out of it unhurt without getting disturbed. Because before disturbing others, we get disturbed ourselves. We get mad first, and then we blow up. We don't want to do that. So gradually, what is life? Life is nothing but a bunch of adjustment like this. And the situations are there as part of our destiny, and suffering is the end result, what we have to pass through. And if we can digest that suffering with right understanding through separation and managing or handling Nimesh in a very amicable way, so that Nimesh handle the relation, whoever who is the party, amicably. So that is our victory. That in situations where you can get mad, you are not getting mad. Mm-hmm. Every possibility of getting mad is there. Blowing up is there. But with right understanding, planning, and beforehand anticipating that Vyavasthit could be this, all possibilities are there. So that's how you're always ready for anything. Right? Right. Yeah. Jai Sachidanand. Jai Sachidanand. Narendra? Unmute karo, Narendra. Okay. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પેલો એક્સપિરિયન્સ મોસ્ટ સન્ડે આપનો સત્સંગ હોય એ જ ટાઈમે કા કોઈનો કોલ આવી ગયો હોય, બરોબર છે, ને કા કોઈ ક્લાયન્ટ નો ફોન આવ્યો હોય કે તું અત્યારે મારા ઘરે આવ કે મારી ઓફિસે આવ. એટલે પેલો ગુસ્સો તો ત્યાં આવે કે આપણે ફ્રી આખો દિવસ, હું મોર્નિંગમાં ફ્રી હોઉં, ભલે તડકો હોય, બરોબર, બપોરના ફ્રી હોઉં, ત્યારે ફોન કોઈ ન કરે. અને સાંજનો ટાઈમ થાય, 5:30, 6 થાય ત્યારે જ કોલ આવે, બરોબર, કા ફોનમાં લોંગ ટાઈમ વાત કરે અને કા ઘરે બોલાવે. એટલે પેલો ગુસ્સો આવે છે. અને ત્યાર પછી બીજો ગુસ્સો, મારા હમણાં બ્લુટૂથ છે ને એ 2-3 દિવસથી બગડી ગયું છે. તો નકર ડ્રાઇવિંગ કરતો હોય ને ત્યારે બ્લુટૂથ ઉપરથી હું ફોન પિકઅપ કરી લઉં, પણ હમણાં 2-3 દિવસથી બ્લુટૂથ બગડી ગયું. એટલે કોઈનો ઘણા લોકો એવા છે કે આપણે ડ્રાઇવિંગ કરતો હતો, એક ટાઈમ આપણે ફોન રિસીવ ના કરી શકે ડ્રાઇવિંગ ટાઈમે, તો ફોન ઉપર ફોન કર્યા જ રાખે. એટલે એ ટાઈમે બહુ ગુસ્સો આવે છે. ત્યાર પછી આની પેલા સત્સંગ કીધું છે કે આજે બેબીનો જન્મ થયો ને તો નોર્મલ થાય એમ હતી, બરોબર. એ તમે કન્સલ્ટિંગ પણ કર્યું, પણ એ ગુસ્સો એ ડોક્ટર પ્રત્યે સીઝર કર્યું ને એટલે એ ડોક્ટર પ્રત્યે ગુસ્સો છે ને ઓછો થતો નથી. ગુસ્સો એના પ્રત્યે આમ દિલમાં હજી ગુસ્સો જ રહે છે આમ. ઓકે, બહુ સરસ. પુરીલાલજી, how is it? અનમ્યુટ કરજો પુરીલાલજી. હા, એ જરાક નેટનો ઇશ્યુ હતો એટલે. ઓકે, તમે સાંભળ્યું બધું? હા, ના, અમે બધું સાંભળ્યું. આઈ એમ ધેર. ઓકે ભાઈ. એટલે એ જે સાંજે જ ફોન આવે છે ને, એનો તો વ્યવહારનો પ્રશ્ન છે, એટલે વ્યવહારથી જ ઉપાય કરવો પડશે. કે કાં તો ધીમે રહીને લોકોને સમજાવવા પડે, જેને અવોઇડ થઈ શકે એને કહેવાનું ભાઈ હું કાલે સવારે વાત કરીશ, અથવા પછી આજે એકવાર લઈ લેવાના બધાને
અને પોસિબિલિટી હોય તો ધીમે ધીમે કહેવાનું ભાઈ, જે હોય તો સવારે કહેવાનું, સાંજે જરાક મારે થોડું કામ હોય છે. હવે સત્સંગ કેવું કે કામ કેવું, દેટ યુ ડિસાઇડ, સો બેઝિકલી થોડું લોકોને વાકેફ કરવાના કે ધીસ સ્લોટ હી ઇઝ નોટ અવેલેબલ, અને વેર પોસિબલ ઓલું છોડી દેવાનું, એટલે કે હું કાલે આવીશ, સવારે આવીશ, પછી વાત કરીશ, ઓર ફોન પોસિબલ તો છોડી દેવાનો. ઘરે જે લોકો ઘરે બોલાવે છે એ લોકો અર્જન્ટમાં જ કે તું અત્યારે ને અત્યારે ઘરે આવી જા. તો કહેવાનું સાહેબ સવારે આવાય તો સાંજે મારે જરા ગેસ્ટ આવવાના છે. એ બી સમજે ને, રવિવારે સાંજે ગેસ્ટ હોય એટલે નાઉ ધીસ બેલેન્સ યુ હેવ ટુ સ્ટ્રાઇક. હવે એ કેટલો ઇમ્પોર્ટન્ટ ક્લાયન્ટ છે અને બિઝનેસને અસર કરે કે ના કરે એ તારે જોઈ લેવાનું, પણ વિનયપૂર્વક એકવાર પૂછી જવાનું, સાહેબ મને સવારે કીધું હતું આવા, સવારે ફ્રી હતું, મારે તો અત્યારે ક્લાયન્ટ આવે, મારે તો અત્યારે ગેસ્ટ આવવાના છે. એ સમજે ને રવિવારે બધાને ગેસ્ટ હોય અને મારે એકદમ જ અર્જન્ટલી કોઈને એવી રીતના ના બોલાવી શકાય. એટલે બહુ ખોટી વસ્તુ તું નથી કહી રહ્યો એને. જો એ તને શોર્ટ નોટિસ પર આગ્રહપૂર્વક બોલાવતા હોય તો બી રજાને દિવસે, એટલે એ તો બિઝનેસ હોય તો કહી શકાય, સાહેબ કલ સુબહ આઉંગા, મને સવારે કીધું ચાલે, જરા 2 કલાક પહેલા કીધું તો ચાલે, સમથિંગ ગોળ વાતો કરતા શીખવું પડશે. એ તો ખ્યાલ આવ્યો ને. ગુસ્સાના સોલ્યુશન તો જ કાઢવા પડશે, કારણ કે આવું તો બિઝનેસમાં રહ્યા જ કરવાનું. બધાના પોતપોતાના ટાઈમે બધા બોલાવે, એટલે જેમ જેમ આગળ વધીશ ને એમ ટાઈમ મેનેજમેન્ટ વાળો ભાગ આવશે. લોકોને ખબર પડે કે આટલા વાગ્યા પછી એને ફોન ના કરે. મારે ત્યાં એક છે, એ કોમ્પ્યુટર રિપેર કરવા ઓન ઓફ ક્યારેક બોલાવું ને, એ 8 કે 9 વાગી જાય ને પછી ફોન ઉપાડે જ નહીં, કોઈ ન ઉપાડે નહીં, જે થવાનું હોય થાય. એ 2 સવાલ, એટલે અમને ખબર જ છે કે હવે નહીં ઉપાડે, પતી ગયો, ના આવતું કોન્ટેક્ટ હિમ ટુમોરો મોર્નિંગ 10 o'clock. ખ્યાલ આવે ને. એટલે ધીમે ધીમે એ બિઝનેસનો ભાગ, ઇટ શુડ નોટ, બિઝનેસ કે જે ઓફિસ વર્ક છે ને એ પર્સનલ લાઈફમાં ઓવરલેપ ના થવું જોઈએ. એ તો તારે ધીમે ધીમે બધાને થોડું ટ્રેન કરવું પડશે. રજાના દિવસે તો નહીં જ. ચલો ચાલુ દિવસે તને બોલાવે તો હજી થોડુંક લેટ ગો કરી નખાય, ભાઈ ચલો એને છે. અને આ બધા લોનના કેસીસમાં એવી કોઈ અર્જન્સી તો હોતી જ નથી. ખાલી મૂડના માલિક છે અને બીકોઝ દે હેવ ધ અપર હેન્ડ, એ લોકોના હાથ ઉપર છે એટલે તમને નચાવે, એટલું જ છે. ખ્યાલ આવે ને. એટલે સાહેબ કરીને મીઠી ભાષામાં થોડુંક આપણું બી થોડુંક ધીમે રહીને વાળી દેવાનું. કાલે આવું છું, હમણાં આવું છું, જરાક સાહેબ આવીશ, જરાક મારે હમણાં આવ્યા છે મહેમાન, આ પતે એટલે હું આવું જ છું, પતે એટલે આવું છું. એટલે તે નાય નથી પાડી ને હાય નથી પાડી, પછી બે કેમ ના આવ્યા, સાહેબ મારું પત્યું નહીં, હું આવું હવે સવારે, એમ જ કહેવાનું. આ તો હું તને એક ટેકનિક આપું છું, એવી તો અંદર તું પ્રાર્થના કરીશ, રસ્તા નીકળશે. બીજાનું જોઈને શીખાય ને પોતાથી જ નીકળશે. કે ત્યારબાદ બેલેન્સિંગ જ કરવાનું છે આમાં. આ વ્યવહાર છે, અને વ્યવહાર તો વ્યવહાર કળાથી જોવાથી જ શીખાશે, એમાં બીજું કાંઈ નથી. મેન ભાવના જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું છે કે દુઃખ નથી આપવું ને સંભાવે નિકાલ કરવો છે ફાયદો. જ્ઞાનથી આ છે, અને બાકી વ્યવહાર કળા છે, કોમન સેન્સ કયો જે કયો તો એ થોડુંક એપ્લિકેશન કરવું પડશે. એ સેમ થિંગ તું કે છે કે ઓલો ગાડી ચલાવતો હોય ને લોકો ફોન પર ફોન કરે, એ એક્સેપ્ટ કરી જ લેવાનું કે આમ જ હશે, અને એમાં જ શીખવાનું છે આપણે કે એ લોકોને આપણે છે ને કે નિગ્લેક્ટ કરતા કેમ કરીને વાગે તો અસર ના થાય એ લેવલ સુધી આપણે આપણી જાતને કેળવવાની છે. શાંતિથી આપણે આપણું જ કામ કરવાનું. પહેલા મને બી તકલીફ હતું, કામ કરતો ને વચ્ચે આવ્યા. નાઉ આઈ હેવ ડિસાઇડેડ એન્ડ લર્ન કે જ્યારે એવું કંઈ ડિસ્ટર્બ થઈ જવાની જરૂર નથી. શાંતિથી આપણું પતાવી દેવાનું, પછી 5-10 મિનિટ પછી પાછું કોલ બેક કરવાનું, ભાઈ આમ હતું શું છે. એટલે એ ટેકનિક શીખવી પડશે. આપણે શું યુઝ ટુ તે ફોન આવે તરત અટેન્ડ જ કરવું પડે, નોટ નેસેસરી. એટલે એ ધીરજ કયો કે સૂઝ કયો એ ધીમે ધીમે કેળવવી પડશે. ખ્યાલ આવે ને. અને મેઇન તો શું છે, દ્વેષનો ભાગ ના હોવો જોઈએ, સામે માટે ચીડ કે અણગમોનો ભાગ ના હોવો જોઈએ. કારણ કે એ ભાગ આવશે ને તો ક્યારે ને ક્યારેક વાણીમાં નીકળશે, આપણને ક્રોધિત કરશે ને આપણો સંયમ પરિણામ જશે. જેમ ઓલા આગલા એક્ઝામ્પલમાં કીધું ને કે બિઝનેસ વાળા હોય એને કંઈ કામ આવી રીતના ફટકો પડે તો તેનો શાંતિથી જવાબ આપે, ચાલો ભાઈ વાંધો નહીં, કોન્ટ્રાક્ટરનું એક્ઝામ્પલ આપ્યો ને એને એવી રીતે. એવી રીતના આ બધી ટેકનિક છે કે કેમ કરીને શાંતિથી આપણા ના ગમતા સંજોગોને હેન્ડલ કરવું, એ કળા જ શીખવાની છે. હા, એટલે પછી ફોન પર ફોન આવે કે આવા ટાઈમે આપણને બોલાવે, એના માટે દ્વેષ રહિત કરવા. કારણ કે જો તને અણગમો ઉભો રહેશે ને તો એના માટે દ્વેષ બી ઉભો રહેશે, અને આપણને નુકસાન કરશે ને એને નુકસાન કરશે. કારણ કે વાણીમાં ક્યારેક ને ક્યારેક તો બહાર નીકળશે. અને એકનો બોજો પડ્યો હોય ને આવા માણસો જે સમજતા નથી, આવા છે તું ઇરિટેટ થયેલો હોય ને પછી ઘરે આવે ને તો એ ત્યાંનું ઇરિટેશન ઘરના ઉપર નીકળે પછી એકનું, અથવા એક પાર્ટીનો ગુસ્સો બીજા પર નીકળે. એટલે ઇરિટેટ ન થવું એ તો વ્યવહારનો સિદ્ધાંત છે.
ધંધા જે માણસો ધંધો કરતો હોય ને તો કિરાણા સ્ટોર પાસે જાય ને તો કિરાણા સ્ટોર 10 લોકો હોય, એક ઘઉંનો ભાવ પૂછે, એક સાબુ પૂછે, એક આ તેલ મળશે, પણ બોલો તો શાંતિથી એક પછી એક જ કામ કરશે. તમને ખાલી પૂછશે શું જોઈએ છે, પછી તમે પતી ગયું, તમને ઉભા જ રાખશે લાઈનમાં. ખ્યાલ આવો? એટલે હાઉ ટુ કીપ અ કુલ માઇન્ડ, મગજ ઠંડુ કેમ રાખીને કામ કરવું એ શીખવાનું છે આમાં. એઝ સિમ્પલ એઝ ધેટ. એમાં ફાઇલ સંભાવે નિકાલ આજ્ઞા તરીકે હેલ્પ કરશે, દ્વેષ નહીં, એવી રીતે નક્કી કરવાનું છે. એટલે રસ્તા એની મેં નહીં કરશે. આત્મા મનન શક્તિ છે. તમે નક્કી કરો મારે ચીડાયા વગર કે અકળાયા વગર કામ કરવું છે તો સૂઝ પડશે જ. પણ એને દોષિત જોશો ને, હા મળે જ, નિયમથી મળે. અનંત દર્શન છે, અનંત દર્શન. તમે નક્કી કરો કે મારે અકળાયા વગર રસ્તો કાઢવો છે તો અંદરથી રસ્તા મળશે, કાં તો બહારથી શીખવા મળી જશે જોઈને કોકનું. પણ જો તમે અકળાઈ ગયા, એને દોષિત જોઈને તમે ગયા, તો પછી તમે નવા સોલ્યુશન ઉપર ચોકડી મૂકી દીધી. યુ ફીલ તમે રાઈટ છો, ઓલો રોંગ છે, એટલે ત્યાં વાત પૂરી થઈ ગઈ. પણ તમારે પાસે, હા, પણ તમે રાઈટ નથી, પણ તમારે સંયમમાં રહેવું છે અને હજી એને હેન્ડલ કરવું છે. એટલે તમે એક શોધો છો, જવાબ શોધો છો. એટલે નિયમથી મળશે. આ ખાલી એક આ બાબત નહીં, દરેક બાબતમાં આ વસ્તુ રહેશે. મારે સંયમમાં રહેવું છે અને ફાઇલનો નિકાલ કરવો છે. વોટ ટુ ડુ, વ્યવહારમાં શું કરવું, જ્ઞાનથી શું કરવું. આમ આ બધા એક્ઝામ્પલ્સ મોસ્ટલી વ્યવહાર કળાના જ છે બધા. એ આવશે, જોઈને આવશે. અંદર બેસીશ તો તને અંદરથી પ્રેરણા થશે. જેમ મને બી આ કિરાણા સ્ટોર જોઈને ખબર પડી કે 5-6 એક સાથે વસ્તુ આવે, જ્યારે ભોગવાઈ જાય એને બોલે એ કેવી રીતે ધીમેથી કરે છે, એ જોઈને હું શીખ્યો. એટલે એકવાર નક્કી કરો ને તો બધું જ થાય. પણ એકવાર કહો કે ઓલો ખોટો છે ને આ સમજતો નથી ને આપણે અકળાઈ ગયા તો ફૂલ સ્ટોપ થઈ ગયો. તો તમે નવું શોધખોળ માટે તમારી મગજ બંધ થઈ ગયું. સંયમમાં રહેવું છે તો નવું શોધખોળ થશે, નવા રસ્તા મળશે, પોતાની શક્તિઓ વધશે. વ્યવહાર કળાની શક્તિઓ વધશે અને જ્ઞાનમાં વધવાની, સ્થિર થવાની શક્તિઓ વધશે. તો શક્તિઓ આવીને પ્રતિકૂળમાં જ વધવાની. ઘરે બેસીને તને કોઈ શીખવાડ નથી, આનો કોઈ ટ્યુશન કે કોચિંગ ક્લાસ નથી હોતી કે 15 ફોન એક સાથે આવે તો શું કરવાનું, કે આવી રીતના કટ આને બોલે શું કરવાનું. એ કોઈ સિલેબસમાં કે બુક, એ આવી રીતના અનુભવથી શીખાય. અને જે અનુભવી પુરુષો છે એનું જોઈને શીખાય. જે મારા શ્રેયના એક્ઝામ્પલમાં હતું ને, એને એના ઓલા પાર્ટનરનું કેવું ઠંડુ મગજ જોયું, એ જોઈને શીખાય. એવું આપણે અમુક વાર જોઈને શીખાય. પણ આપણી ઓપન તૈયારી હોવી જોઈએ કે મારે શીખવું છે, તો કુદરત બે હાથે મદદ કરશે. ઓકે, બરાબર. અચ્છા, જય સચિદાનંદ. એક મને હમણાં યાદ આવ્યું, આ દીપિકાએ યાદ કરાયું. આપણે દરરોજના 9 વાગ્યાના સત્સંગમાં બાળકો માટે આપણે પ્રાર્થના કરાવીએ છીએ. હું કુસંગથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં એવી પરમ કૃપા કરજો. આખું ધીસ ઇઝ વેરી ગુડ. બધા આપતા પુત્રના ઇનપુટથી આપણે બાળકો માટે કરાવીએ છીએ, પણ ધીસ ઇઝ વેરી ગુડ ફોર એવરીબડી. આઈ થિંક વી આર શેરિંગ. તો આ પ્રાર્થના કરવાથી ફાયદો થાય છે. અને હમણાં હું જોઉં છું કે બધા બાળકો ટાઈમસર આવે છે, એટલે એમના ફેમિલી સિચ્યુએશન પણ એવા થઈ ગયા છે કે એ લોકો ટાઈમસર બધા આવી જાય છે. સો ધીસ ઇઝ અનધર થિંગ આઈ એમ ગોઈંગ ટુ શેર કે આ પ્રાર્થના બહુ સરસ છે, બધાને કરવા જેવી છે, ઇવન ધો આપણે બાળકો માટે કરીએ છીએ. એનીવે, કૃષ્ણા, અમદાવાદ. સચ્ચિદાનંદ. હવે આ મતલબ ફેમિલીનો બી છે, એક ઘરનો ને એક બહારની આજુબાજુનો પણ છે. તો કોરોનાનું જેવું અમારે બધું પત્યું, એના 3-4-5 દિવસ પછી એક અઠવાડિયાની અંદર જ અમારે ઉપર કોરોના, એક અંકલને આવ્યો કોરોના. અને અમારા ફ્લેટમાં અમે બહુ બધા ફ્લેટ છે, JLK સુધી છે, એટલે એક જ ફ્લોરમાં અત્યારે મતલબ ગણો ને તો બધા ફ્લોરમાં એક જણા પર બધાને કોરોના છે. તો ત્યાં આગળ એમને અંકલને કોરોના આવ્યો ને, તો એમના ઘરમાં એમને થયું શું કે ઓલરેડી એ લોકો 5 જણા છે. તો તેમના 2 સન અને આંટી ને અંકલ, એ રીતે કરીને. તો એ લોકોનું બધું જ બિહેવિયર એવું હતું કે જે રૂલ્સ અને રેગ્યુલેશન હતા એનાથી બધું ઊંધું કરતા હતા. કે બધો કચરો બી અમારે કીધું હતું કે જેને કોરોના હોય એને AMC વાળા આવશે અલગથી, એમને ત્યાં જ કચરો નાખવાનો. અને કઈને એવું હોય કે તમારે આજુબાજુ વાળાને કહેવાનું કે તમારે કઈ લાવું કરવું હોય. તો જયારે એમનું બિહેવિયર ને વર્તન જોયું કૃષ્ણાએ, તો બધું જ ઊંધું. એટલે એ કચરો બી ડસ્ટબિનમાં નાખી જાય અને એમના છોકરાઓ બી દરરોજ જોબ જાય આવે કરે. એટલે કૃષ્ણાને અંદર બહુ જ બધો ભોગવટો ઉભો થયો.
કે આ કેમ આ લોકો સમજતા નથી આવા સમયે કે જ્યાં અત્યારે આટલું બધું બધાને વધી રહ્યો છે કોરોના, બધાને થઈ રહ્યો છે કે આવું બિહેવ કરશે તો કેટલું બધું થશે. આવું બધું અંદર બહુ જ ચાલ્યું. આજુબાજુ વાળાને બી કૃષ્ણાએ વાત કરી, એ લોકો બી જોતા હતા. પછી એ લોકોએ કીધું કે આમાં શું કરી શકીએ આપણે, કે એ લોકોને તકલીફ હશે. મેં કીધું, મનમાં થયું કે હા વાત તો સાચી છે, પણ આ તો આનાથી તો બધાને કોરોના થશે. પણ કૃષ્ણાને અંદર બિલકુલ સોલ્યુશન ના થયું, કે બસ એમ જ થાય, એ લોકો કરતા જ દેખાયા કરે. અંદર બહુ જ ચાલ્યું કે ના આટલું મતલબ કરીને તો બી પછી અંદર કીધું કે ના તો બી આ વ્યવસ્થિત સખ્તી જ કરાવે છે. આવું બી વર્તન એ લોકો હાથે કરીને ના કરી શકે, તેમ છતાં વ્યવસ્થિત સખ્તી કરાવે છે એવું બી અંદર ચાલતું હતું. પણ અંદર એક પાર્ટ એવો હતો કે ના વ્યવહારથી તો કેટલું ખોટું છે, કે કેટલા બધાને થઈ શકે છે. આ છે એટલા બધા દાખલા ગણ્યા, અને એમનો ક્વોરન્ટાઇન પીરિયડ થયો, કોઈને કશું ના થયું, એમના ફેમિલીને બી ના થયું, બીજાને બધાને બી ના થયું, આખા ફ્લેટમાં બી એમના થકી ના થયું. પછી રિયલાઇઝ થયું કે જો તું બધા જે દાખલા ગણે છે એ ના હોય, વ્યવસ્થિતમાં હોય તો જ આવું બધું થઈ શકે. એટલે આજે વ્યવસ્થિતનું ચાલતું બી હતું, પણ વધારે પડતું નેગેટિવ બહુ હતો, ને ગુસ્સો બી બહુ આવતો હતો. આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ. એ એક ઇન્સિડન્સ હતો. અને બીજો ઇન્સિડન્સ હતો હસબન્ડ સાથેનો, કે મારી સિસ્ટરના ત્યાં ચાવીનું 6 મહિના પહેલા એક કામ હતું ને બધું ચાવી મેં કીધું હતું કે મારા બેનની સિસ્ટરની ચાવી હવે તું ભાઈના ત્યાં આપી દેજે. તો એમને આપી દીધી હશે, પણ સડનલી મારી સિસ્ટરનો યુએસ થી મેસેજ આવ્યો કે ભાઈ ચાવી ક્યાં છે. એટલે મેં કહી દીધું લાલાભાઈ પાસે છે. તો લાલાભાઈ મારા બ્રધરે તરત મેસેજ કર્યો કે કિકા અને વિશાલ પાસે હશે. એટલે મને થયું કે વિશાલ તે આપી નથી તે ચાવી, મેં તને કીધું તું ને તે ચાવી નથી આપી. તો એ પણ કન્ફ્યુઝ થઈ ગયો, કેમ કે 6 મહિના પહેલાની વાત હતી. તો કે હા 1 મિનિટ મને જોવા દે બધું બેગમાં. મેં કીધું તને કીધું તું આપી દેવાની, એટલે પછી આપી જ દેવાની હતી ને. એમાં પછી આ બધા એક્સક્યુઝીસ, ભૂલી જવું, એ બધું ક્યાં આવે. પછી એકદમ ગુસ્સો આવી ગયો. એટલામાં જ ભાઈનો ફોન આવ્યો કે 1 મિનિટ, મેં જ્યાં સુધી ડ્રોવરમાં જોઈ હતી ત્યાં નથી જ, એટલે કદાચ વિશાલ પાસે હશે. એટલે મેં વિશાલને ફરી ગુસ્સો આવ્યો કે તને કીધું હતું કે આપણે ચાવી નથી, બીજાના ઘરની છે પ્રોપર, તું આવું કેવી રીતે ભૂલી જાય બધી વસ્તુને. પછી એકદમ સડનલી બહુ જ ગુસ્સો આવ્યો. એ વખતે પછી કશું યાદ ના આવ્યું. પછી સડનલી ભાઈનો ફોન આવ્યો કે તું શાંત થા, ગુસ્સે ના થઈશ. અને પછી સડનલી એકદમ શાંત થઈને એ વખતે જ મેં શક્તિ માંગી કે આ ફાઇલનો હવે મારે સંભાવે નિકાલ કરવો છે, ગુસ્સાથી કે એવું નહીં. શાંત પડી એકદમ, અને હાફ એન અવરમાં પાછો ભાઈનો ફોન આવ્યો કે ચાવી મળી ગઈ છે. પણ આ બંને કેસમાં એવું થાય છે કે જે ફોર્સ છે ગુસ્સા વાળો, એ સડનલી થઈ જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પેલું તો એ છે કે કોરોના ઇસ્યુ વાળું કેવું છે, આપણને દેખીતા સંજોગો ના કારણો દેખાય, પણ જે અણદેખીતા છે તેને આપણે સમજી શકતા નથી. એનો મતલબ શું કે હવેનો જે કોરોના છે ને તે એરબોર્ન છે. એટલે તમે બહાર નહીં ગયા હોય ને તોય તમને લાગી શકે છે. ખ્યાલ આવ્યો? આ વાત સમજવાની. એટલે આપણે બધા પ્રિકોશન્સ લઈએ અને છેલ્લા વ્યવસ્થિત પર મૂકી દેવા. જેટલું કહી શકાય એટલું કહેવાનું. અને આજે તો કેવું છે કે કોઈ બીજાને તમે કહી પણ નહીં શકો. અમુક વસ્તુ બહુ લિમિટેશન છે, કારણ કે એ લોકો કઈ કન્ડિશનમાં જીવે છે, ઇન્કમનો સોર્સ, એ બધું જોતા કે આરું જવું જ પડશે એમ કરીને હોય તો એ જાય ને આ બધું થવાનું. એટલે એક મેસેજ એવો આવેલો કે હવે દરેક ઘરમાં કોરોનાની પોસિબિલિટી રહેશે. દરેક ઘરમાં કોરોનાની પોસિબિલિટી રહેશે. એટલે આપણે એના જે પ્રિકોશન્સ લેવાના ને એ લેયા કરવાના. અને જે સ્પોન્ટેનિયસ ગુસ્સો આવે ને તેનો કંટ્રોલ કોઈની પાસે નથી. પણ એ સ્પોન્ટેનિયસ આવ્યા પછી તમે શું કરો છો ને એ મહત્વનું છે. સમજાયું? હા, સમજાયું. એના પર આપણી પાસે લગામ નથી. આપણે નક્કી કરીએ, બધું કરીએ, પણ જે સ્પોન્ટેનિયસલી આવી જાય ને એ ડિસ્ચાર્જ પરિણામ છે. પણ એ ડિસ્ચાર્જ પરિણામમાં પછી તમે શું કરો છો, એને સપોર્ટ કરો છો કે એના વિરુદ્ધ જાઓ છો, એ જાગૃતિનું કામ છે. ખ્યાલ આવ્યો? હવે પછી પેલી ચાવીનો કેસ જે થયો ને એમાં પણ એવું જ છે બધું. આ બધું કેવું છે કે
આપણે જ્યારે કામ કરતા હોઈએ છીએ ને ત્યારે એની ઇન્સ્ટ્રક્શન પ્રોપરલી અપાયેલી નથી હોતી. એટલે તમે ખાલી કહી દો અને પછી તમે એક્સપેક્ટ કરો કે એમણે કરી નાખ્યું હશે. ખ્યાલ આવ્યો? પણ એમણે કરેલું નહીં હોય એટલે પછી વાત આખી ગોળ ગોળ ફરે. એટલે આપણે તો આ કોઈ પણ સિચ્યુએશન આવીને, કારણ કે જો તમને એક દાદાનો દાખલો આપું ક્વિકલી. દાદાને નવડાવવાના હતા અને એક જણાના ઘરે ગયા ને તો શાવરનું ખોલ્યું. હવે શાવરનું ખોલ્યું ને, જેવું પેલી શું કે ચકલી ખોલીને ઠંડુ પાણી આવ્યું, કોલ્ડ વોટર. દાદા કે અલે આ બંધ કર, ઠંડુ પાણી આવ્યું. દાદાએ કીધું ને એને 5-10 સેકન્ડ પછી ખબર પડી કે પાણી ઠંડુ આવ્યું ને દાદા કહે છે કે નળ બંધ કર. અને પછી દાદાએ કીધું તમારા લોકોના ચિત્તના ઠેકાણા નહીં ને. મધર હોય ને, મધર તેના બેબીને જો દૂધ પીવડાવવાનું થાય ને પેલું બોટલમાં, તો પેલા પોતે આમ કરીને જોઈએ કે ગરમ નથી ને. પણ એમ કે એવી કાળજી તમે ક્યાંથી લેશો? આ જોવાનું છે. એટલે કન્સર્ન અને ચિત્તના ઠેકાણા એ નહીં. તમે દાદાના પર પાણી નાખો તો કોઈ વખત કેવું થાય, જેમ એક વખત એવી રીતે અમેરિકામાં થયું હતું. અમેરિકામાં કેવું થાય કે અમને પહેલા શરૂઆતમાં ખબર નહોતી, ઠંડુ ઠંડુ આવે એટલે અમે બંધ કરીએ અને પછી જે પેલું ફૂલ પેલું કે રેડમાં કરી નાખીએ આ બાજુ, ને પછી જે ગરમ આવે ને બહાર પર નીકળાય નહીં, એટલું બધું. એટલે આ કે ને આવી વાત છે. એટલે આપણે આ સમજીને લોકો આવા છે અને લર્ન ટુ હેન્ડલ સિચ્યુએશન. ખ્યાલ આવ્યો? સમજાયું? એટલે આપણું પહેલું ફાઇલ આવી, મારે સંભાળ નિકાલ કરવો છે, દાદા શક્તિ આપજો. અને આપણા ઇન્ટરેક્શનમાં ક્લેરિટી જેટલી પ્રોપર રાખવાની ને કે એમાં મિનિમમ એરર્સ ભૂલ થાય. અને ચેકઅપ રાખવાનું કે કરી દીધું કામ પછી વાંધો નહીં આવે. એટલે આ તો કેવું છે કે આપણે શીખતા જઈએ અને આપણી સમજણ વ્યવહાર બધો સરખો થતો જાય. કારણ કે ઇન્ટરેક્શન વ્યવહારમાં આ બધું ક્લેરિટી ઓફ ઇન્સ્ટ્રક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ચેકઅપ ફોલોઅપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિશા? જય સચ્ચિદાનંદ. આપણે આજે હું આજે જે અનુભવ શેર કરું છું એ મારા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં મને જ્યારે માન અપમાન અને જે ક્રોધ આવે છે એના અનુભવ શેર કરું છું. હવે એક પહેલો અનુભવ એવો છે કે મારી કોઈ વીકનેસને પોઈન્ટ કરે ને એવરી નાઉ એન્ડ ધેન, ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે. હવે એમાં એવું છે કે કોઈક વસ્તુ કીધી અને મેં એમાં એફર્ટ પણ નાખ્યા, પછી વસ્તુને મેં ઓવરકમ પણ કરી હતી. મને એવું લાગતું હતું કે મેં ઓવરકમ કરી અને એમાં હું સક્સેસફુલ થઈ રહી છું એવું લાગ્યા કરે છે મને. પણ શું થાય છે કે જે વ્યક્તિ કે જે લોકો મને કે ભાઈ કે તે આને ઓવરકમ નથી કરી અને મજાક ઉડાવે, પાછી એની જ વીકનેસની મસ્તીમાં એ લોકો, હવે એ લોકોના મનમાં મને એવું લાગે છે કંઈ જ નથી પણ એ એક મસ્તી છે, તો એ લોકો જે મજાક ઉડાવે તો મને ત્યારે બહુ દુઃખ થાય છે. અને મને પછી એમ થાય કે કેમ મારી વીકનેસને ઘડી ઘડી બતાડ્યા કરે છે કે આ હું એને ઓવરકમ કરી રહી છું અને બધું ટ્રાય કરી રહી છું. પછી એકવાર મેં વાત કરી પોતાની જોડે કે ભાઈ તે ઓવરકમ કરી છે તો તને આ દુઃખ ન થવું જોઈએ અને એમાં આ તારી વીકનેસ છે એ તું એક્સેપ્ટ કર. તો એક્સેપ્ટ કર્યું અને આ દિશાને થાય છે અને તું શુદ્ધાત્મા છે ઈ જ્યારે મેં પાછું ફિટ કર્યું પાછું તો ઈ મને બહુ હેલ્પફુલ થયું. છતાંય હજી કોક વાર ક્રોધ આવી જાય છે, ઈ વ્યક્તિ પાછું રિપીટ થાય તો હેલો બરાબર, બોલો. કઈ કો આવે છે? હા, હવે આવે છે અંકલ? ના, બરાબર, યુ આર ફાઇન. હા. અને પછી થોડોક ટાઈમ એટલે એકાદી હજી એક દાદાજીની પાછી વસ્તુ યાદ આવે એમાં કે ભાઈ નિમિત્ત ભેગું થયું છે તને તો તારી કોઈ ફોલ્ટ બતાવે છે તો એને થેન્ક યુ કહીને આપણે આપણી ભૂલ સુધારી લેવી. હવે આ વસ્તુ દાદાજીની યાદ આવે પણ એની સાથે માઇન્ડનું એટલું કોન્ફ્લિક્ટ ચાલતું હોય કે ભાઈ કેમ ઘડી ઘડી એ વ્યક્તિ મારી વીકનેસને મસ્તીમાં પિનપોઈન્ટ કર્યા જ કરે. એટલે એક જાતનું મસ્તીમાં કહી દે ઘડી ઘડી કે ભાઈ તને આ પ્રોબ્લેમ છે, તને આ પ્રોબ્લેમ છે. એટલે હું આ રીતે ફિટ કર્યા કરું છું અને મારો ક્રોધ ઓછો કરું છું પણ છતાંય કોક વાર થઈ જાય છે. હવે બીજો અનુભવ એવો છે કે આપણે જે નોન કમ્યુનિકેશનનો મને ઘણી વાર ક્રોધ આવે. જેમ કે મને એઝમ્પશન હોય કે આ કેવી સાદી વસ્તુ છે,
આ સામેવાળાએ સમજી જવી જોવે. કેમ આટલું સમજીને ઈ કરી ન શકે એમ. જેમ કે હવે એક એક્ઝામ્પલ આપું છું કે હવે અમે લોકો અમારો બેડ ઓપન બેડ છે એટલે ખેંચવો પડે. હવે કોઈક વાર મને એવું થાય કે સવારે મંથન ટાઈમસર ઉઠીને ગાડલા વાઇન્ડ અપ કરી લેતો હોય તો સ્પેસ મળે આવા જવાનાની. પછી કોઈક વાર મમ્મા પર ક્રોધ આવી જાય કે ભાઈ ઈ મને મમ્મા ઓલવેઝ કિચન થી જ આવે અને મને આવીને મમ્મા બહાર પૂછે કે હવે કિચનમાં શું બાકી છે. તો મને એમ થાય કે તમે જોયું છે આ કિચનમાં આટલું કામ મેં કમ્પ્લીટ કર્યું છે, બેલેન્સ ઇઝ રિમેનિંગ. તો એકવાર મને આ એઝમ્પશન જે છે ને અને નોન કમ્યુનિકેશન એનો ઘણી વાર ક્રોધ આવે છે. હવે આ વસ્તુ કેવી છે કે હું એને આજ્ઞા કરીને ટ્રાય કરું છું એટલે સંભાવે નિકાલ કરવાની. બટ આ વસ્તુનો હજી મને સોલ્યુશન નથી મળી રહ્યું. મને આવી જ જાય છે ક્રોધ કે ભાઈ એઝમ્પશનનો બહુ મોટો ક્રોધ આવી જાય છે. પછી કોઈક વાર મને સ્પીડનો ક્રોધ આવે છે. જેમ કે કામ ટાઈમ ટુ ટાઈમ થોડાક થઈ જાય તો સારું લાગે. હવે જેમ કે હવે અત્યારે દેશના આવી છે તો એમ થાય કે ભાઈ આના પછી આ કામ છે, આ મારી પ્રાયોરિટી છે, આના પછી આ. તો હવે એમાં ઘણી વાર લોકો સ્લો ડાઉન થઈ જાય તો મને એમ થાય કે યાર થોડુંક પતાવી દે ને, મને દોડાદોડી થાય છે. એટલે ઈ વસ્તુનો અત્યારે એક ક્રોધ આવી રહ્યો છે. અને લાસ્ટ હવે એક આ છે કે જે આ તો પ્રેગ્નન્સીનું એક છે, પણ અધરવાઇઝ પણ લોકડાઉનનું એક એક્ઝામ્પલ છે. અને અધરવાઇઝ પણ આમ પણ શું થાય હવે કિચનમાં હું યુઝ્યુઅલી મમ્મીને વધારે મારી જોબ પણ છે એટલે યુઝ્યુઅલી મારે મમ્મીને કેવી રીતે હેલ્પ કરવાની આવે કે સવારે હું એને હેલ્પ કરું મમ્મીને અને સાંજે આવીને ઓફિસથી થોડું હેલ્પ કરું. હવે ઘણીવાર કુકિંગ સાથે આવે અને ઘણીવાર કુકિંગ ન પણ આવે, મમ્મી કરીને પણ રાખે. હવે અહીંયા મને શું થતું હતું કે જ્યારે પણ છે ને કોઈક રિલેટિવનો ફોન આવે કે કાંઈ આવે તો મમ્મી એમ વાત કરે કે મેં આટલું વાઇન્ડ અપ કર્યું, મને વાર લાગી ને એવી રીતે. હવે વોટ હેપન્સ કે મને એમ થાય કે ચલ ને મેં હેલ્પ કરી તો એક ટીમવર્ક છે તો કેમ આવું થઈ જાય છે કે મમ્મી ઓલવેઝ એમ કહેતા નથી. ત્યારે મને એવું થાય કે મારું કાંઈ કહેતા જ નથી એમ મને ગુસ્સો આવ્યા કરે. હવે આ મને ખબર પડી કે મારામાં એક નાનું એવું પેલા મને લાગતું હતું કે મને માન નથી આ વસ્તુનું, કેમ મમ્મી કહેતા નથી. મને તો એવું નથી થતું કે દિશા માટે થાય છે કરીને. પછી આઈડિયા આવી કે ઝીણું એવું માન કામ કરી રહ્યું છે જે જોવે છે કે ભાઈ કોઈને શું લાગે છે કે હું કાંઈ કરાવતી નથી એટલે મને વધારે ફીલ થાય છે. જ્યારે ઈ વસ્તુનું મને દેખાયું તો આ પણ મને મેલ્ટડાઉન થવા લાગ્યું. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. દિશા, પુરીદાનજી? નહીં, વેરી ફાઇન. પ્રોબ્લેમ્સ બી તે ઘણા કીધા અને સાથે સાથે કરેલા પુરુષાર્થ બી ઘણા બધા કીધા. તો જનરલી કવર અપ થઈ જાય છે. ફર્સ્ટ કેસમાં જે તારી નબળાઈને લઈને જે લોકો મજાક ઉડાવે છે એમાંથી તારું એનાલિસિસ કર્યું બધું. એટલે ફર્સ્ટ થિંગ તારી જાત સાથે વાતચીત કરી, છૂટા પડવું અને પછી એવી રીતે વાત કરી. સો દેટ ઇઝ ફાઇન. એટલે અમુક વાર કેવું હોય છે કે એ જે આવે છે ને એ આપણું જે આવે છે એ તો જે તે કીધું ને કાં તો જોઈ લેવાની રિયલી છે કે નહીં, હોય તો એને કાઢવાની કોશિશ કરવાની. અને જો નીકળી જશે તો લોકો બોલશે નહીં. અને તેમ છતાં બોલે ને તો આપણે તો શું સમજવાનું છે, બેઝિકલી આપણો અહંકાર છંછેડાય છે આમાં, મસ્કરી બેઝિકલી. એટલે એ સેમ રાઈટ એકદમ કયો છો, આવું જ થાય છે. અહંકાર છંછેડાય છે અને એકદમ ઘણીવાર એટલી બધી ગુસ્સામાં આવી જાઉં છું ને, ભલે હું એક સાઈડ આ પ્રયોગ ચાલુ રાખું ને નેક્સ્ટ દિવસે પણ એ પાછું કોઈ કંઈક કીધું હોય ને હું એટલી બર્સ્ટ આઉટ થઈ જાઉં. નહીં એટલે યુ સી ધેર ઇઝ એ છે ને એ અહંકાર છંછેડાયો છે અને એ રોંગલી છંછેડાયો છે ને એટલે બર્સ્ટ આઉટ થઈ જાય છે. બેઝિકલી જ્ઞાનની દ્રષ્ટિએ જો સમજવું હોય ને તો આને શું કહેવાય કે આને ભોગવટાનો એક પ્રકાર કહેવાય. ઓકે. કાં તો ઓફિસમાં આપે, કાં તો મંથન આપે, કાં તો બેબી આપે, કાં તો મમ્મી આપે, કાં તો આવી રીતે આપે, પણ ધ નિમિત્ત વિલ ઓલ કીપ રોટેટિંગ, પણ એક પ્રકારનો ભોગવટો છે. ઓકે. ફર્સ્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ, નંબર 1. નંબર 2 ઇઝ સોલ્યુશન. સોલ્યુશનમાં તો એ જ છે જાત સાથે વાતચીત કરવાની, ટ્રાય યોર લેવલ બેસ્ટ. કોને થાય છે દિશા તારો હિસાબ છે આ આવ્યો જમા કર લે. આવા બધા કેસમાં જો રેમેડિયલ જેને કહેવાય ને જેને સંતોષકારક નિરાકુરતા આવશે ને તો એ છૂટા પડી જવાથી આવશે. કે દિશા તારું કઈક હશે તે આવ્યું છે જમા કર. પછી બીજી વાત, એમ જમા કરતા કરતા જ્ઞાનથી એટલે તને ગુસ્સો નહીં આવે, સામો દોષિત નહીં દેખાય અને તારી અંદર એક શક્તિ ખીલશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, નોટ ઇમિડિયેટલી, સ્લોલી. જેમ
તું પોઝિટિવ રહે, ચલો આપણે ભૂલ છે, આપણે ભૂલ કાઢી નાખો, ભૂલ નીકળી ગઈ, છતાં કરે છે તો જોયા કરો, તપમાં લેવાનું. પછી તારામાં તારે અંદરથી ભાવના શું કરી, દાદા સ્યાદવાદ રીતે આનો નિકાલ કરવો છે. અચ્છા, આપણે શું નક્કી કરવાનું કે આ જે મજાક થાય છે એનો સ્યાદવાદ રીતે નિકાલ કરવો છે, એવી ખાલી ભાવના. પછી શું થશે, જેમ જેમ એ તારું ચિત્ત અને તારી સ્થિરતા આવશે ને, તું બહુ અકળાયા વગર શાંતિથી જે લોકો મજાક ઉડાવે છે એ લોકો સાથે તું વાત કરી શકીશ કે ભાઈ શેના માટે આવું કરો છો, મને આ ગમતું નથી. પ્લેન એન્ડ સિમ્પલ. ડોન્ટ જસ્ટિફાય ઓર મજાક વેધર રાઈટ ઓર રોંગ, એ મૂકો બાજુ ઉપર અત્યારે. મારી ભૂલ પણ હોય પણ મને આ મજાક ઉડાવો છો એ ગમતું નથી. સિમ્પલ. એટલે એ અકળાયા વગર ત્યારે એ તું બોલી દઈશ ને એટલે એ લોકોને બી મેસેજ પુટ અક્રોસ થશે કે આપણે આ કરવા જેવું નથી. have that stability. એટલે આપણે કાં તો બ્લો અપ થશું કાં તો દબાયેલા રહેશું, બે જ સિચ્યુએશન હોય છે. એટલે એ ઇન્ટરમીડિયેટ સિચ્યુએશન ક્યારે આવશે કે જ્યારે તું પહેલા તું શાંત થઈશ અને નક્કી કરીશ કે મારે સહજવાદ રીતે નિકાલ કરવો છે. એટલે પછી તારામાં શક્તિ ઉત્પન્ન થશે કે યુ વિલ કોમ્યુનિકેટ ટુ ધી પર્સન્સ કે ભાઈ આ મારી નબળી છે, હું એના પર વર્ક કરું છું, પણ એમાં મજાક ઉડાડવાનું કોઈ કારણ નથી. તમારી વસ્તુ પર હું મજાક ઉડાડું છું, તમે આ મજાક ઉડાડો છો, મને ગમતી નથી. પ્લેન એન્ડ સિમ્પલ, વિધાઉટ દ્વેષ કહી દેવાનું. એ સંભળાઈ દીધું ને બતાવી દીધું ને હું જોઈ લઈશ ને બીજી વાર બોલે તો હું ડબલ મોટેથી બોલીશ, નથિંગ ઓફ ધેટ સોર્ટ. વિતરાગ ભાવે શાંતિથી કહી દેવાનું. એટલે તો જો જરાક તારી અંદર બોલવામાં દેશ હશે ને તો બોલ્યા પછી બીજો અડધો કલાક તારી અંદર બધું બહુ ચાલશે બળતરા. હા, એ એવું જ થાય છે. વાણી મારી બહુ રફ થઈ જાય છે એમાં પછી. એ થાય જ મને ખબર છે. I know all this. એ થાય જ. એટલે the crux is પહેલા આપણે સ્થિર થવું, પહેલા આપણે શાંત થવું. એના માટે જ્ઞાનથી છૂટા પડીને વાતચીત કરીને ભૂલ હોય તો ભૂલ સુધારી દાદા પાસે શક્તિ માગીને પહેલા આપણું અંતસ્કરણ થોડું સ્થિર થાય ને અને નક્કી કરેલું હોય કે સહજવાદ રીતે કરવું છે, સહજવાદ રીતે કરવું છે. એના જોઈએ તો સામાન્ય શુદ્ધાત્માને નમસ્કાર કરવું બોલતા પહેલા. એટલે પછી એ શક્તિ ઉત્પન્ન થશે સહજવાદ રીતે બોલવાની. વેર યુ આર નોટ હર્ટ ઓર ડિસ્ટર્બ્ડ એન્ડ અધર પર્સન ઇઝ ઓલ્સો નોટ હર્ટ. સામેવાળી વ્યક્તિને પણ દુઃખ નહીં થાય. એન્ડ ધ મેસેજ વિલ ગો લાઈક અ શોટ. એ લોકોને તરત ખ્યાલ આવશે આપણે આ ભૂલ કરી, હવે બંધ કરો. હવે બીજું, હવે તારો જો હિસાબ પૂરો થઈ ગયો હશે તો જે બંધ થશે, હિસાબ બાકી હશે તો અહીંયાથી બંધ થશે, બીજે ક્યાંકથી આવશે એ બી કહી દઉં. હા, સમજાય. હા, એટલે પણ અહીંયા ફોર ધ ટાઈમ બિંગ ઇન ધ પ્રેઝન્ટ સિનેરિયો આ જે મસ્કરીનો વીકનેસ ને લઈને જે વાત છે ને એનું જ્ઞાને કરીને સોલ્યુશન આટલું છે. બીકોઝ આ નહીં, અહીંયા ને એ દરેક જગ્યાએ આ શક્તિ આવશે. આ તો ઘરના મસ્કરી કેવી લીધું છે, બીજું કાંઈ કોઈ, ત્રીજું કાંઈ કોઈ. ઇશ્યુઝ વિલ કમ ઇન લાઈફ થ્રુઆઉટ ફ્રોમ વેરિયસ પ્લેસીસ. ઓફિસ હોય, ઘર હોય, રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, ગમે ત્યાંથી સ્વરૂપ જ બદલાશે ખાલી. હે ને? પછી જે સેકન્ડ વસ્તુ હતી કે નોન કોમ્યુનિકેશન ને લીધે અઝમ્પશન છે, રસોડામાં ગયા અને મને કેમ પૂછે છે શું બાકી છે, આમ કરી લે. એમાં બી એ જ વસ્તુ છે. યુ સી, વી આર સો ઓક્યુપાઈડ વિથ અવર વે ઓફ લાઈફ એન્ડ થિંકિંગ. ઓલો આમ કરી લે તો આમ કરી લે તો, એટલે આ શક્તિ ખીલવાની છે કે સહજવાદ વાણી બોલવાની શક્તિ આપો. આપણે જે 9 કલામ બોલીએ છીએ તો એ આ સ્પેસિફિક પોઈન્ટેડ બોલવાનું કે આનું હમ ન દુભાય. જે બી વ્યક્તિઓ ઘરની હોય તો આ ધર્મનું પ્રમાણ ન દુભાય એવી રીતે સહજવાદ વાણી, વર્તન અને મનન કરવાની મને શક્તિ આપો. હવે એ તું શક્તિ માંગીશ એટલે જે તું કોમ્યુનિકેટ કરતી નથી એ તું કરી શકીશ. જો આમ થોડુંક થાય તો સારું, આમ થાય તો સારું, એમ એ શક્તિ માંગવી પડશે સ્પેસિફિકલી. હા, એટલે સંયમ બી રહેશે, આપણો પોઈન્ટ પુટ અક્રોસ થશે. પછી બન્યું તે ખરું. પછી થિંગ્સ મે ગો યોર વે, થિંગ્સ મે નોટ ગો યોર વે. એમ ઉપાડે અથવા ના ઉપાડે, રસોડામાં ચેન્જ થાય કે ના થાય, દેટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ. પણ એટલીસ્ટ આપણી અંદર જે સફોકેશનનો ભાગ છે ને, આમ કેમ સમજતા નથી, એ ભાગ નીકળી જાય. કારણ કે એ પ્રયત્ન કરી અને વાણીથી વ્યક્ત કરી દીધું છે. પર આપણી વાણી દ્વારા આપણાથી વ્યક્ત થઈ જાય એટલે આપણો ઉભરો નીકળી ગયા, આપણે મેં કંઈક કર્યું એ ફિલિંગ આવે. પછી એક્સેપ્ટન્સ લેવલ, આમાં આપણા ધાર્યા પ્રમાણે સામાન્ય બિહેવિયર ચેન્જ થાય છે કે નહીં એની સ્વીકૃતિ જરા ઈઝી થઈ જાય. મેં ટ્રાય તો કર્યું પણ નથી થતું, છોડ. હા, એટલે એવી રીતે છે. પછી જે થર્ડ વસ્તુ તે કીધું કે ઓલું ટાઈમની મારામારી થાય છે બેબી આવી જવાથી. બેબી કામ કરવાનું રહે, ઘરનું કરવાનું રહે, ઓફિસમાંથી આવવાનું અને ઘરે જવાનું.
એટલે થોડુંક રહે કે તારા ટાઈમ પ્રમાણે બધા કરે તો સારું. રસપ્રદ છે. The same thing over here. It's just a matter of communicating again. તો ભાઈ આટલું આટલું કરવું હોય છે એટલે આટલા ટાઈમ મારી પાસે હોય છે, આમાં જરાક એડજસ્ટ થઈ જાવ સારું. એટલે કોમ્યુનિકેટ જ કરવાનું છે બધાને. એટલે સંયમમાં રહી અને કોમ્યુનિકેટ કરવાની શક્તિ માંગવાથી એ કોમ્યુનિકેશન થઈ જશે, પછી થઈ જશે. ના થાય તો એ તપ લઈને આગળ વધી જવાનું. ફોરગેટ ઇટ. જેટલું થયું એટલું કરવું. ઓકે. ને એટલે આ કોર ઇશ્યુ આટલો છે. વી ડેવલપ ધેટ જાગૃતિ, વી ડેવલપ ધેટ ઇનર સ્ટ્રેન્થ ટુ ટેલ અધર્સ ઇન અ નોન હર્ટિંગ મેનર. એ દુઃખ ના થાય ને, એને તો દુઃખ ના થાય પણ આપણને દુઃખ ના થાય. આપણે અંદર સળગશું. એટલે આ રીતે આવશે. અને ધીસ ઇઝ અ ગેમ, યુ સી, ધીસ ઇઝ અ ગેમ. હવે તું 1 થી 2 વર્ષ આ ગેમ રમીશ ને, ત્યાં તું અલગ અલગ સિનેરિયોઝમાં how to represent and communicate your ideas in a Syadvad manner. You see, scenarios will keep changing. Ne? Baby have a new scenario, job have a new scenario, weakness have a new scenario. એટલે વ્યવહાર અલગ અલગ સિનેરિયોઝ, અલગ અલગ પ્રસંગોમાં એ શક્તિ ખીલશે. અને એ ખીલશે ને એટલે પછી you become a master. પછી you will be able to handle any situation because you have learned all the tricks of the trade. Tricks of the trade એટલે જેને કોમન સેન્સ કહેવાય. સ્યાદવાદ રીતે વ્યવહારમાં કેવી રીતનો પોઈન્ટ પુટ કરવો જેમાં પોતે દુઃખી ના સામે દુઃખી ના. સમજાય. જ્ઞાન તો છે, તું વાપરે છે કે ફાઇલ ને શુદ્ધાત્મા, એ તો પેરેલલ રાખવાનું છે. જ્યાં જરૂર પડે દાદા ફાઇલ ઉભી થઈ છે કે શુદ્ધાત્મા કે દિશા છૂટા પડી જવું, દિશા સાથે વાતચીત કરવી, એ બધા પેરેલલ આન્સર્સ છે જ, બધા પેરેલલ. પણ બીજાના સાથે કોમ્યુનિકેશન નો ભાગ છે, ત્યાં આ રીતે થોડુંક સંયમ રાખો. ઓકે. ઓકે, ચાલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે હવે કન્ટિન્યુ કરવું છે કે વી નીડ ટુ ચેન્જ ધ સબ્જેક્ટ? પુલિદાજી, દીપુરાજી? Well, as per the wishes, if you want, we can change the topic. આપણે કાં તો લોબ જ લઈ લઈએ છીએ. Let us take lob first. પછી એની સાથે કપડ. Others, બીજા જો કોઈને સજેશન, I am open to everybody, whatever everybody feels. Anybody? શું સજેશન next? You want to continue Krodh or go ahead with lob? Okay. હા, તો લોબ ઉપરનું જે થોડીક નાનું એક પીપીટી છે, જે નોટ્સ છે, હું મૂકી દઈશ ગ્રુપમાં. સેજ વાંચજો. યુ સી વોટ ઇઝ લોબ, એમાં થોડુંક આવે છે. લોબ શું કામ થાય છે અને એના કાઉન્ટર સોલ્યુશન્સ છે. એટલે આ વાંચીને તમારે બધાએ તમારા જીવનમાં ક્યાં લોભ થાય છે. લોભના અનેક પ્રકાર છે. નોટ ઓનલી પૈસાનો કંજૂસ કે એ નહીં. દેર આર મેની ડાયમેન્શન્સ ટુ લોભ. એટલે એ જોજો તમે લોકો and see where all lobe is happening in your lives and then share whatever experience, or if necessary me and Deepak Anand will briefly talk about 5-10 minutes initially by lobe શું છે, કેવી રીતે જોવાનું next time. એટલે થોડુંક ગ્રાઉન્ડ વર્ક થઈ જાય થોડું, so that તમને એ લોભ પોતાની પ્રકૃતિમાં જોતા ફાવે. So notes to movies, but then we will give a brief talk on it, 5-10 minutes roughly, and then we set the ball rolling. Yeah. In the meantime, 5-6-7 પ્રકારના લોભને તમે પોઈન્ટ કરી આપો તો it will be better too, you know. Money, yeah, just like gives a short pointers એટલે ખ્યાલ આવે. Okay, આપણે ટાઈમ થઈ ગયો છે. દીપકાનજી, પ્લીઝ 3 મંત્ર we won't repeat, just બોલો, બધા મનમાં બોલજો પ્લીઝ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસામ, એસો પંચન મુકારો સવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસે, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Okay, I'm going to end it. Okay, Jai Sachidanand, everybody. Jai Sachidanand.